નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। જય માતાજી, રાધે રાધે, હર હર મહાદેવ। આ 8 રાશિઓનું બદલાશે ભાગ્ય, તમને મળશે તમારો ઈચ્છિત પ્રેમ। શનિવારે કરો આ ઉપાય। હાલમાં સૂર્ય વૃશ્ચિકમાંથી ધન રાશિમાં આવી ગયો છે, જેના કારણે ખરમાસની શરૂઆત થઈ ગઈ છે। હવે સૂર્ય 1 મહિના સુધી ધન રાશિમાં રહેશે, એટલે કે ખરમાસ રહેશે। આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો પર પ્રતિબંધ રહેશે। ચાલો જાણીએ તેની અસરો અને ઉપાયો વિશે। સૂર્યના રાશિ પરિવર્તનને કારણે ઘણી રાશિના લોકોને ઘણો ફાયદો થશે, જ્યારે ઘણી રાશિના લોકોને નુકસાન સહન કરવું પડશે। વાસ્તવમાં જ્યોતિષ અને પ્રકૃતિના નિયમો સાથે સંબંધિત ઘણી ગણતરીઓ કર્યા પછી વિવિધ રાશિઓ માટે જન્માક્ષરનું પરિણામ મળે છે। તેમજ જણાવ્યું કે સૂર્ય હાલમાં વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં ગયો છે, જેના કારણે ખરમાસ શરૂ થઈ ગઈ છે। હવે સૂર્ય 1 મહિના સુધી ધન રાશિમાં રહેશે। આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો પર પ્રતિબંધ રહેશે। જો કે ગોચર કરતા ગ્રહો પોતપોતાનું કામ કરે છે, જેમાં ગોચરનું વિશેષ મહત્વ હોય છે। પરિવહન શરૂ થાય છે અને ક્યારેય અટકતું નથી। ગ્રહો એક રાશિથી બીજી રાશિમાં બદલાતા રહે છે। બધા ગ્રહોના પોતાના અલગ અલગ સ્વામી હોય છે, જેના કારણે અલગ અલગ રાશિમાં ગયા પછી ગ્રહનું ગોચર બદલાય છે, જેના કારણે તેની અલગ અલગ અસર જોવા મળે છે। રાહુ અને શનિની અસર આ રાશિઓને આપશે ઝટકો। હાલમાં શનિ 11મા સ્થાને છે, જ્યારે શનિ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે, જે એપ્રિલ 2025 મહિનામાં 12મા સ્થાને જશે। રાહુ હાલમાં 12 પોઈન્ટ પર છે, જે થોડા મહિનામાં 11 પોઈન્ટ પર જશે। તે જ સમયે રાશિચક્રમાં પરિવર્તન દરેક જીવને અસર કરે છે, જ્યારે તે કેટલીક રાશિઓ માટે સારું અને કેટલીક રાશિના લોકો માટે ખરાબ છે। ધન, મીન અને સિંહ રાશિની વધશે સમસ્યાઓ, જાણો ઉપાય। જ્યોતિષ અનુસાર હાલમાં મંગળ 10 બિંદુઓ પર નહીં, પરંતુ સંક્રમણને કારણે 4 બિંદુઓ પર પાછળ છે। તે જ સમયે જ્યારે ગ્રહોના સ્વામી નીચ દ્રષ્ટિ ગૃહમાં હોય છે, ત્યારે તેમને યોગ્ય પરિણામ મળતું નથી। મંગળ આ બધી રાશિઓનો સ્વામી છે। જ્યારે સ્વામી કમજોર હોય ત્યારે ધન, મીન અને સિંહ રાશિના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। તેમના કાર્યમાં અવરોધો આવશે, કરવામાં આવેલા કામ બગડી શકે છે, પારિવારિક વિવાદો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, અને વિદ્યાર્થીઓ અભ્યાસમાં વિચલિત રહેશે। જ્યારે જ્યોતિષ શાસ્ત્રમાં કુંડળીમાં ગ્રહો અને સૂર્યની સ્થિતિ જોઈને વિશેષ ગણતરી કરવામાં આવે છે, અને તેમના ઘર જોઈને તેના ચોક્કસ ઉપાયો આપી શકાય છે। જ્યોતિષ શાસ્ત્રમાં તેના અમુક ઉપાયો કરવાથી સમસ્યાઓ દૂર થઈ શકે છે। તો ચાલો જાણીએ આ ઉપાયોથી સમસ્યાઓ ઓછી કરી શકાય છે। જ્યોતિષ અનુસાર રાહુ અને શનિના પ્રકોપથી બચવા માટે આ સંબંધિત પ્રાર્થના કરવી પડશે। પીપળાના ઝાડને પાણી આપો। શનિવારે પીપળાના ઝાડમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો। આ સાથે કોઈ ગરીબ વ્યક્તિને કાળો ધાબળો અથવા કાળી અડદનું દાન કરો। આ ઉપાયોને અનુસરીને તમે તણાવથી રાહત મેળવી શકો છો। રાહુથી બચવા માટે ધન, મીન અને સિંહ રાશિના લોકોએ દુર્વામાં પીળા ચંદન લગાવીને તેના ચરણોમાં અર્પણ કરવું જોઈએ। તેનાથી તમારી મુશ્કેલીઓ ઓછી થશે। સૂર્યની રાશિ પરિવર્તનને કારણે આ તમામ રાશિઓને ધનનો લાભ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જણાવવામાં આવે છે કે સૂર્યના રાશિચક્રમાં ફેરફારને કારણે મેષ, વૃષભ, મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક, મકર અને કુંભ અને કન્યા જેવી તમામ રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે। તે જ સમયે તેમના બગડેલા કામ પણ આપોઆપ થઈ જશે, અટકેલા પૈસા પાછા આવશે, પરિવાર અને પ્રેમ સંબંધો પણ મધુર બનશે।
તેઓ જે પણ કાર્ય કરશે તેમનું કાર્ય પૂર્ણ થશે. વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીમાં નવી સફળતા મળશે. વેપારીઓ તેમના વ્યવસાયમાં વધારો કરશે અને સારી કમાણી કરશે. જ્યારે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યું છે કે આવી સ્થિતિમાં મેષ અને વૃશ્ચિક રાશિના લોકો જ્યારે પણ કોઈ કામ માટે ઘરની બહાર નીકળે ત્યારે તેમને હનુમાન ચાલીસા અથવા હનુમાનજીનું સ્મરણ કરવું જોઈએ. તેનાથી તેમને ઘણો ફાયદો થશે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ, હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.